નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ શૈક્ષણિક સંકુલ વડાલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણની અંદર આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 15 આર્થિક વિકાસ વિશે થોડી ચર્ચા કરીએ. મિત્રો, આપણે અગાઉના પ્રકરણમાં ખૂબ સારી એવી ચર્ચા કરી અને આપણે એક પછી એક પાઠ ઓનલાઈન બને એટલે આપણે જોઈએ છીએ. આજે આપણે ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ વિશે થોડી ચર્ચા કરીએ. મિત્રો, સ્ક્રીન ઉપર તમને જે પ્રશ્નો દેખાય તે પ્રશ્નોને તમે અલગ નોટબુકમાં નોટ કરજો અને કરતા જશો. અગાઉ મેં તમને આપેલ સૂચના પ્રમાણે જે આ પ્રશ્નો તમને દેખાય છે એ પ્રશ્નો ચેપ્ટરના થોડા આઈએમપી અને જે પ્રશ્નો પરીક્ષાલક્ષી હશે અથવા તો પરીક્ષામાં પૂછાતા હશે એની હું તમને જાણ કરતો રહીશ. આપની પાસે સામાજિક વિજ્ઞાનની ટેક્સ્ટ બુક અને એક નોટબુક સાથે રાખશું. પાઠની શરૂઆતમાં આર્થિક વિકાસ. મિત્રો, દરેક વ્યક્તિ અલગ અલગ રીતે પોતાનું જીવન જીવતો હોય છે, પણ આજે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં કંઈક વિકાસ કરવો, એમાં ખાસ કરીને આર્થિક વિકાસ કરવો એ એનો મુખ્ય હેતુ રહેલો હોય છે. આજે કોઈ પણ વિદ્યાર્થી છે એ અભ્યાસ કરે છે તો ભવિષ્યની અંદર તે કોઈ એક સારા માણસ, કોઈ સારી નોકરી, સારો બિઝનેસ કે કોઈ આર્થિક વ્યવસાય કરવા માટે મહેનત કરતો હોય છે અને ધીમે ધીમે એ આગળ વધે છે અને એક સમય એવો આવે છે કે આર્થિક વિકાસમાં એ સારું એવું યોગદાન આપી રહ્યો છે. પરંતુ દિવસે ને દિવસે આર્થિક વિકાસની ગતિમાં તે આગળ વધતો જાય છે. આજે ઘણા બધા માણસો, પછી ગરીબ હોય કે અમીર હોય, પોતે પોતાના ભૌતિક સુખ સુવિધા અને આરામની કલ્પના કરતો જ રહે છે. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી? આ પરિસ્થિતિમાંથી બહાર કેમ નીકળવું? આવા અનેક પ્રકારના પ્રશ્નોનો ઉત્તર આપણને આ ચેપ્ટરમાંથી એટલે કે આ પ્રકરણમાંથી આપણને મળશે. તો આર્થિક વિકાસ કેને કહેવો એને આપણે જોઈએ. આર્થિક વિકાસ એટલે શું? મિત્ર, એ પ્રશ્ન છે 2 માસ અથવા તો 3 માસમાં પૂછાય છે, એટલે આપણે એને ધ્યાનથી જોઈશું. સ્ક્રીન ઉપર તમને પ્રશ્ન અને પ્રશ્નનો જવાબ પણ આપેલો છે. તો આર્થિક વિકાસ એટલે શું? આર્થિક વિકાસ આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. આજે માત્ર પૈસા કમાવા એટલું જ માત્ર નહીં, પરંતુ જીવનના અનેક પાસાઓ જેવા કે જીવન ધોરણ, શિક્ષણ, જીવનશૈલી, સુખ સુવિધાઓ, ભૌતિક સુવિધાઓ વગેરેને પણ વિકાસ કહેવાય છે, સામાજિક પરિવર્તન કહેવાય છે. આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. આજે મહાન દેશો, જેને આપણે ચીન, અમેરિકા, જાપાન જેવા દેશોને આપણે મહાન દેશ કહીએ છીએ, એ આર્થિક વિકાસમાં સતત વધારો થાય છે. આજે દિવસે ને દિવસે એ દેશના ઉદ્યોગો હોય તો ભલે, ખેતી હોય તો ભલે, કે અન્ય કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હોય, એમાં દિવસે ને દિવસે વધારો કરતો રહે છે. એને આર્થિક વિકાસ કહેવાય છે. આર્થિક વિકાસ એટલે શું? દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. જે રાષ્ટ્ર પછી તેની ખેતી પ્રવૃત્તિ હોય કે અન્ય ઉદ્યોગો હોય, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝો હોય, મોટા મોટા સંશોધનો કરતું હોય, કે જે કાંઈ પ્રવૃત્તિ કરે
એમાં વધારો થાય ત્યારે તે રાષ્ટ્રની આવકમાં વધારો થયો એવું કહી શકાય. મિત્રો ફરી પાછું એક વખત એને જોઈ લઈએ. કોઈ પણ દેશ છે એ દેશની આર્થિક પ્રવૃત્તિ, જેમ કે ખેતી પ્રવૃત્તિ, ખેતીમાં ઉત્પાદન મેળવે છે, મબલક ઉત્પાદન થાય છે, વિવિધ પ્રકારના પાકો લેવાય છે, ધાન્ય પાકો લેવાય છે, તેલીબિયા પાકો લેવાય છે, ફળ ફળાદી લેવાય છે કે વગેરે જે કાંઈ પાક લે છે એ દેશમાં જેટલી જરૂરિયાતની વસ્તુઓ છે તે વાપરી અને બીજા દેશની નિકાસ કરે અને એમાંથી જે પૈસા કમાય એને આપણે આર્થિક વિકાસ કહી શકીએ. હજી આગળ, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો. હવે માથાદીઠ આવક કઈ રીતે જોવી? તો માથાદીઠ આવકની એક વ્યાખ્યા છે, એને જોઈ લઈએ આપણે. રાષ્ટ્રની કુલ આવકને દેશની કુલ વસ્તીએ ગુણવાની. રાષ્ટ્રની કુલ આવકને દેશની કુલ વસ્તીએ ગુણવાની અને એ જે કાંઈ ફિગર આવે જેને આપણે માથાદીઠ આવક કહીએ છીએ. આગળ, લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. આને પણ આર્થિક વિકાસ કહી શકાય. આજે વર્ષો પહેલાં, 100-200 વર્ષો પહેલાં જોઈ લઈએ આપણે તો લોકોનું જીવન ધોરણ કંઈક અલગ હતું અને આજે જીવન ધોરણ કંઈક અલગ છે. દરેક પ્રકારની સુખ સુવિધાઓ, દરેક પ્રકારની ભૌતિક સુવિધાઓ આજે માનવી ભોગવતો રહ્યો છે. એના હિસાબે જીવન ધોરણમાં સુધારો થયો એવું કહી શકાય. આજથી 200 વર્ષ પહેલાંનું જીવન કેવું હતું અને આજનું કેવું છે? ભૌતિક સુવિધાઓ વધતી ગઈ છે. એનું પરિણામ એક જ છે, આર્થિક વિકાસ. આપણા દેશે રાષ્ટ્રનો આર્થિક વિકાસ કર્યો છે એવું કહી શકાય. આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. દેશની કુલ આવકને રાષ્ટ્રની આવક કહેવામાં આવે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા અને રહેઠાણની સુવિધાનો સમાવેશ થાય છે. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો છે. આ અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતની આર્થિક વિકાસ થઈ રહ્યો છે. મિત્રો, આજે આઝાદી સમય અથવા તો આઝાદી પહેલાંની આપણે વાત કરવી હોય તો આપણા દેશની અંદર આર્થિક વિકાસ એટલો બધો હતો નહીં. એટલા બધા ઉદ્યોગો પણ નહોતા, લોકોનું જીવન ધોરણ પણ એટલું બધું સુખાકારીવાળું હતું નહીં, શિક્ષણ પણ નહોતું, આરોગ્ય પણ સારું નહોતું. આજે ધીમે ધીમે વધારો થતો ગયો અને આપણે આર્થિક વિકાસની ઘણી બધી સીમાઓને આપણે સર કરતા ગયા. આજે આપણે આર્થિક વિકાસ વાળો દેશ થઈ રહ્યો છે એવું કહી શકાય. હવે આપણે બે મુદ્દાની ચર્ચા કરવી છે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. એ બંને વચ્ચેનો તફાવત. આર્થિક વૃદ્ધિ કેને કહેવી અને આર્થિક વિકાસ કેને કહેવો એને જોઈએ. સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો વધારો દર્શાવે છે. વૃદ્ધિ એટલે પણ વધારો અને વિકાસ એટલે પણ વધારો. એ બે શબ્દ વધારો દર્શાવે છે પણ બંને વચ્ચે તફાવત છે, એને જોઈએ. વિકાસની પ્રક્રિયાના આધારે આપણે કહી શકીએ એમ જોઈએ. આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. આર્થિક વિકાસ થયો એને આપણે ગણી શકીએ, ગુણાત્મક છે, અને વૃદ્ધિ છે એ પરિમાણાત્મક છે કે એનું કંઈક આપણને જોવા મળે છે કે ભાઈ આ દેશનો કે આ વિસ્તારનો અથવા આ રાષ્ટ્રનો કે આ રાજ્યનો વિકાસ અને વૃદ્ધિ થઈ એવું આપણે પરિમાણ આપણે જોવા મળે છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે, જ્યારે વિકાસ થાય પછી જ વૃદ્ધિ થાય. આજે કોઈ પણ કુટુંબ હોય, કોઈ પણ શહેર હોય કે કોઈ પણ રાષ્ટ્ર હોય, એની જે જરૂરિયાતો છે એ પૂર્ણ થયા પછીની જે કાંઈ આવક થાય એને આપણે વૃદ્ધિ કહીએ છીએ. અને વૃદ્ધિ છે પણ પરિમાણાત્મક છે. અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે જોઈએ. અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકમાં નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો.
આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. બીજી તરફ ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય તેને આર્થિક વૃદ્ધિ કહે છે. ખેતી તો આજથી 50 વર્ષ પહેલાં પણ હતી, જમીન તો એ હતી, પણ બિન ખેડાણવાળી જમીન પડી હતી, એને આપણે ખેડતા નહીં, એમાં જે વધારો થયો એને આપણે વૃદ્ધિ કહી શકીએ. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં અમુક રાષ્ટ્ર વિકસિત છે, અમુક વિકાસશીલ છે, વિકાસ કરી રહ્યા છે. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભે પણ બંનેમાં તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય છે, જ્યારે વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એને આર્થિક વિકાસ કહેવાય છે. વિકસિત રાષ્ટ્ર એટલે કે તમામ પ્રકારનો વિકાસ એનો થઈ ગયો છે. ઉદાહરણ તરીકે ચીન, જાપાન, અમેરિકા જેવા રાષ્ટ્રો છે એ વિકસિત રાષ્ટ્ર છે, જ્યારે ભારત જેવો રાષ્ટ્ર છે એ વિકાસશીલ રાષ્ટ્ર છે. આપણા દેશમાં જે કાંઈ આર્થિક વિકાસ થાય છે એને માત્ર આર્થિક વિકાસ જ કહી શકશું, જ્યારે અમેરિકા, ચીન, જાપાન જેવા વિકસિત રાષ્ટ્રો છે એમાં જે કાંઈ આર્થિક પ્રવૃત્તિ થતી જાય એને આર્થિક વૃદ્ધિ કહે છે. આગળ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. જે વિકાસશીલ અર્થતંત્ર છે જેમાં આપણો ભારત દેશ આવી જાય છે એના લક્ષણો કેવા હોય? તો વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્રના માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે. બંનેમાં વિકસિત રાષ્ટ્ર અને વિકાસશીલ રાષ્ટ્ર એ બેના અંદર માથાદીઠ આવકમાં ફેરફાર જોવા મળે છે. વિકસિત રાષ્ટ્ર છે એની માથાદીઠ આવક વધારે હશે, વિકાસશીલ રાષ્ટ્ર છે એની માથાદીઠ આવક ઓછી હશે. સાવ સામાન્ય શબ્દ છે. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735 ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિકાસશીલ અર્થતંત્રમાં મુખ્ય લક્ષણો આ પ્રમાણે છે. હવે આપણે માથાદીઠ આવકને જોઈ લીધી છે કે $735 કરતાં જે રાષ્ટ્રની માથાદીઠ આવક ઓછી હોય એવા રાષ્ટ્રને કેવા રાષ્ટ્ર કહેવાય છે? વિકાસશીલ, કે અત્યારે વિકાસ કરી રહ્યો છે એવું આપણે એને કહી શકીએ. હવે એમાં કુલ 9 લક્ષણો છે. પહેલું, નીચી માથાદીઠ આવક. જે રાષ્ટ્રની આવક માથાદીઠ આવક જે છે એ નીચી હોય, એટલે કે $735 કરતાં નીચી હોય એને આપણે વિકાસશીલ અર્થતંત્ર એવું કહી શકીએ. એમાં જોઈએ વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ નીચું રહે છે. સાવ સામાન્ય અર્થ છે કે વિકાસશીલ રાષ્ટ્ર છે એની રાષ્ટ્રની આવક ઓછી હોય છે અને વસ્તી વૃદ્ધિ પણ એનો દર વધારે હોય છે. એટલા માટે વસ્તી વૃદ્ધિ છે એના હિસાબે માથાદીઠ આવક પણ ઓછી રહેવાની છે. આ વિકાસશીલ અર્થતંત્રનું પહેલું લક્ષણ છે. વસ્તી વૃદ્ધિ એને પણ જોઈએ આપણે. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી વધુ જોવા મળે છે. શું કામે વસ્તી વૃદ્ધિ વધારે છે? કારણ કે વિકાસશીલ રાષ્ટ્ર છે, ગરીબી છે, ત્યારબાદ શિક્ષણ નથી. સૌથી મહત્વનો પ્રશ્ન એ છે. ગરીબી પણ છે અને શિક્ષણ પણ નથી. એના હિસાબે વસ્તી વૃદ્ધિ થશે અને વસ્તી વૃદ્ધિ થશે એટલા માટે માથાદીઠ આવક ધીમે ધીમે ઘટશે. ત્યારબાદ ત્રીજો મુદ્દો, માત્ર ખેતી પર જ અવલંબન. ખેતી ક્ષેત્ર જ માત્ર ને માત્ર આધાર વિકાસશીલ રાષ્ટ્રનો, કારણ કે એ રાષ્ટ્રની અંદર ઉદ્યોગોનો વિકાસ થયેલો નથી. એના હિસાબે ખેતી પર જ આધાર રાખે છે અને દરેક લોકો ખેતી પર નિર્ભર હોય છે. મજૂરી કામ કરવું અથવા તો ખેતી આધારિત બીજા નાના મોટા ઉદ્યોગો ચાલુ છે. એના હિસાબે એ રાષ્ટ્રની આવક ઓછી રહે છે. તો ખેતી પર જ અવલંબન. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે અને દેશના લગભગ 60% કરતાં પણ વધારે લોકો ખેતી પર રોજગાર આધાર રાખે છે અને દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ રહે છે. કારણ કે ખેતી જ મુખ્ય વ્યવસાય છે અને એના હિસાબે ખેતીની અંદર જ લોકોને 60% જેટલા લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે અને એમાં માથાદીઠ આવક ગણતરી થાય છે. આવકની વહેંચણીની અસમાનતા.
ચોથો મુદ્દો, આવકની વહેંચણીની અસમાનતા. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનમાં સાધનોની વહેંચણી અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે. દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો હિસ્સો 40% હિસ્સો ધરાવતા હોય છે અને તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. મિત્રો, થોડાક અમુક મુદ્દાઓ તમને અઘરા લાગશે, એને તમે તમારી ટેક્સ્ટ બુકમાં નોટ કરી રાખજો. જ્યારે આપણે સ્કૂલ શરૂ થશે તો સ્કૂલમાં અમુક મુદ્દાની આપણે ચર્ચા, જે તમને નથી સમજાણા, જે ક્લાસમાં જ સમજાવી શકાય એવા મુદ્દાની આપણે ચર્ચા કરશું. તો તમને જે મુદ્દા ન સમજાતા હોય એને નોટ કરી રાખજો. ટેક્સ્ટ બુકમાં તમે અલગથી એને નોટ કરી રાખજો, જેથી કરીને આપણે ક્લાસની અંદર ચર્ચા કરી શકશું. ત્યારબાદ બેરોજગારી. બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય. કારણ કે લોકોને રોજગારી મેળવવી છે, કામ કરવું છે, પરંતુ ઉદ્યોગો નથી, ખેતી ક્ષેત્ર પર જ આધાર રાખવો પડે છે, એટલા માટે બેરોજગારીનું પ્રમાણ વધારે હશે. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ વધુ શ્રમિકોના 3% કરતાં પણ વધારે હોય છે. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે, જેમ કે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે જોવા મળે છે. જે બેરોજગારી લાંબા ગાળાની હોય છે. આ બેરોજગારીના પ્રકારો છે. આ બેરોજગારીના પ્રકારો આપણે આગળના ચેપ્ટરમાં ચર્ચા કરશું વધારે વિશેષમાં. ત્યારબાદ ગરીબી. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય તેને ગરીબ કહેવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે. આને પણ આપણે આગળના ચેપ્ટરમાં વધારે વિશેષ રીતે આપણે જોશું, પણ આપણે અત્યારે આ 9 મુદ્દા પૂરતું જ આપણે રાખશું. દ્વિમુખી અર્થતંત્ર. 7મો મુદ્દો. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી પ્રવર્તે છે. એક બાજુ ગ્રામ વિસ્તારમાં પછાત ખેતી પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે છે. બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી જોવા મળે છે. આ આપણે ભારતમાં ખાસ કરીને જોવા મળે છે. ગામડાની અંદર તમામ પ્રકારની સુવિધાઓનો અભાવ રહે છે. જૂની પુરાણી પદ્ધતિથી ખેતી થાય છે, જૂની પુરાણી સિસ્ટમથી ઉદ્યોગો ચાલે છે, યંત્ર સામગ્રી જૂના, અને આજે મોટા મોટા શહેરો જે છે એની અંદર આધુનિક જીવન ધોરણ છે, મોટા મોટા ઉદ્યોગો છે, નવી પદ્ધતિથી ઉત્પાદન થાય છે. આવી બધી વસ્તુઓ આપણે દ્વિમુખી અર્થતંત્ર જોવા મળી રહ્યું છે. પાયાની અપર્યાપ્ત સેવાઓ. વિકાસ માટે અનિવાર્ય પાયાની સુવિધાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે, જે દેશના વિકાસ માટે અવરોધ બને છે. આજે તમે જુઓ, ભારતની અંદર આ બધી વસ્તુઓની થોડી આપણને ખામી જોવા મળે છે. આજે વાહન વ્યવહાર જોઈએ એટલો મળી શકતો નથી. સંદેશા વ્યવહારની પણ આપણી પાસે થોડી બધી ઘટ છે. જ્યારે વિકસિત રાષ્ટ્રો છે, અમેરિકા, જાપાન, ચીન જેવા રાષ્ટ્રોમાં આ બધી સુવિધાઓ પર્યાપ્ત મળી જશે, અપર્યાપ્ત નહીં, પૂરેપૂરી મળી જશે. અને છેલ્લે 9મો મુદ્દો, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરતા હોય છે. આ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે અને ભાવો નીચા મળે છે, જેથી નિકાસોની કમાણી ઓછી રહે છે. જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની હોય છે. આજે આપણે વિશ્વના ઘણા દેશો પાસેથી આપણે વસ્તુઓ મંગાવી છીએ. આપણે કાચી વસ્તુઓ મંગાવતા નથી, કાચી ધાતુઓ મંગાવતા નથી, પરંતુ તૈયાર વસ્તુઓ, ટેકનોલોજીવાળી વસ્તુઓ, આ બધી વસ્તુઓ મંગાવી છે. એટલા માટે આપણે ખર્ચ વધારે થાય છે. આ વસ્તુઓના ભાવો વધુ હોવાથી આયાતો પાછળનો ખર્ચ વધી જાય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું વધે છે. આમ
વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબના 9 લક્ષણો જોવા મળે છે. ભારત વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના લક્ષણો વધતે ઓછે અંશે આપણને જોવા મળે છે. તો આપણે અર્થતંત્રના લક્ષણો જોયા, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો 9. આજે આપણે આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વૃદ્ધિ વિકાસ વચ્ચેનો તફાવત, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો ત્યાં સુધી આપણે જોયું. આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ આપણે આવતા વિડીયોની અંદર જોશું. ધન્યવાદ.